આજરોજ કડોદરથી ચલથાણ ખાતે આવેલ શ્રી ગોપીન ગ્રુપ દ્વારા ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરમાં વધેલા ટ્રાફિકને ધ્યાનમાં લઈને ગોપીન ગ્રુપના લવજીભાઈ ડાલિયા તેમજ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈન દ્વારા કડોદરાથી મુંબઈ હાઈવે પર આવેલ ગામની સામે ગોપીન ફ્રૂટ માર્કેટનું આજરોજ ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ તેમજ ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ માર્કેટથી વેપારીને સમયની ઘણી બચત થશે અને શહેરની બહાર ટ્રાફિકની સમસ્યાને પણ વેપારીઓની રાહત થશે। આ ઉદ્દેશ્યથી આ માર્કેટનું ખૂબ જ સરસ નિર્માણ કરવામાં આવ્યું છે। છેલ્લા 7 વર્ષની મહેનત બાદ આ ગોપીન ફ્રૂટ માર્કેટ આજે ધમધમતું થયું હતું। આ માર્કેટ ચાલુ કરવા પાછળ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈનની ખૂબ જ મહેનત જોવા મળી હતી। આ માર્કેટના નિર્માણ માટે શહેરના ઉદ્યોગપતિ લવજીભાઈ ડાલિયા તેમજ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈન ચાવલા ગ્રુપમાં વેપારીઓ દ્વારા ખૂબ સરસ મજાનું ફ્રૂટ માર્કેટ બનાવી વેપારીને ધંધામાં સરળતા થાય તે માટેનો સરસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લવજીભાઈ ડાલિયા, અનિલભાઈ જૈન, પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈ કાલાણી તેમજ શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રુપને શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરા સ્થિત નવી ફ્રૂટ માર્કેટના ઉદ્ઘાટનમાં આજે આવવાનો મોકો મળ્યો છે। અમારા મિત્ર અને અમારા ખાસ કાર્યકર્તા એવા અનિલભાઈ જૈન એ પણ અહીંયા દુકાનો આવેલી છે। ખૂબ અમારા મિત્ર છે અને ફ્રૂટના મોટા વેપારી છે। લોકોને સારું ક્વોલિટીવાળું ફ્રૂટ ખવડાવે છે। એમના ઉદ્ઘાટનમાં એને ખૂબ આનંદ થયો। ઠાકોરજીને પ્રાર્થના કરું છું ખૂબ પ્રગતિ થાય, આ ખૂબ ફ્રૂટ માર્કેટનો ખૂબ વિકાસ થાય અને લોકોના સ્વાસ્થ્ય માટે જે ફ્રૂટો આવે છે સારા ક્વોલિટીવાળા લોકો સુધી પહોંચે। અને ફ્રૂટ એવી વસ્તુ છે કે ગરીબ લોકો પણ બીમારીમાં ખાતા હોય છે, જ્યારે પણ સસ્તા અને સારા ફ્રૂટ મળે વેપારીઓ આવું પણ કરી શકે છે એવી પણ અમે અમને વિનંતી કરીએ છીએ। ફરીવાર સૌ વેપારીઓને અમારા મિત્ર અનિલભાઈ જૈનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। ધન્યવાદ સાહેબ। અનિલભાઈ એલ જૈન, દાદાભાઈ ચાવલાજી, આ બધાની સંઘર્ષની સાથે આજે ગોપીન ફ્રૂટ માર્કેટ જેનું મેં લક્ષ્ય લીધેલું હતું, આજેથી 2 વર્ષ પહેલાં કે સરોત્તમ હોટલની અંદર મેં કીધેલું કે એ માર્કેટ મેં બના કે છોડુંગા। એની સાથે ભગવાનની આટલી બધી કૃપા રહી મારા ઉપર અને મારા મિત્ર મંડળો અને મારા ફ્રૂટ માર્કેટના સાથીઓ, એનું કેવી રીતે અભિનંદન કરું એ મારા પાસે શબ્દ નથી। એમનો મને બહુ સાથ અને સહકાર રહ્યો, જેમ બી રહ્યા મારી સાથે રહ્યા, મારી સાથે વિશ્વાસ કર્યો। બધાથી મોટી વસ્તુ ક્યાંક બીજી ત્રીજી માર્કેટો 3-4 માર્કેટો બની એને છતાં બી મારી માર્કેટ પર એમને ભરોસો કર્યો અને મારી સાથે જોડાયા એનું ભવિષ્ય છે આ ગોપીન ફ્રૂટ માર્કેટ। આજે જે ગોપીન ફ્રૂટ માર્કેટ છે આ બધા વેપારીઓના સહયોગની હિસાબે બન્યું છે। હું એમને સરસ દિલથી અભિનંદન કરું છું અને એમને ખૂબ ખૂબ એમ કહું કે મારો સાથ આવી રીતે દેતા રહેજો। કુદરત કરે તમને બધા લક્ષ્ય પૂરા થશે તમારા। જય હિન્દ, ભારત માતા કી જય। આજે સુરતના સીમાડે અને સુરતને ગૌરવપૂર્ણ રીતે ફ્રૂટના વેપારીઓને ખૂબ સારી સુવિધા આપવાના હેતુ સાથે ગોપીન ગ્રુપ દ્વારા એક સરસ મજાની ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર લવજીભાઈ ડાલિયા દ્વારા નિર્મિત આ ફ્રૂટ માર્કેટને આજે ખુલ્લી મૂકવામાં આવી છે। સુરતની વસ્તી જે રીતે વધી રહી છે, ટ્રાફિક સમસ્યાઓ જે રીતે ઊભી થઈ રહી છે, તેની સામે વેપારીઓને ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરનારી આ માર્કેટ આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે સફળ થશે એવી શુભેચ્છા આપું છું। આભાર, ધન્યવાદ।